મિત્રો તમને પણ શરીર પર રૂવાટી હોય, હાથે કે પગ કે શરીર પર કોઈ પણ જગ્યાએ, ને તમે પાર્લરમાં જીજીને કઢાઈને તમે કંટાળી ગયા હોય તોય 10 દિવસમાં ફારી પાછી આવી જતી હોય રૂવાટી. તમે મીશો પરથી, એમેઝોન પરથી ટ્યુબો મંગાવી જાતની તમે લગાવી તો પણ તમને ફરક ના પડતો હોય, વારંવાર રૂવાટી આવી જતી હોય. તો તેના માટે આપણે એક ભીંડો લીધો છે ના, કઈ રીતના આપણા ભીંડાનો પેસ્ટ બનાવવાનો છે ને આ ભીંડાનો પેસ્ટ બનાવીને તમે એક જ વખત તમારા શરીર ઉપર લગાવશો ને તો ફરી 1 થી 2 વર્ષ સુધી તમારા શરીર પર રૂવાટી આવે જ નહીં. ને તમે જાતની ટ્યુબો લગાવો ને તો એ 4 કે 5 દિવસ ફરી પાછી રૂવાટી આવી જાય છે તમને. તો આ તમે પણ અમારો વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કે આ ભીંડાની અંદર કઈ વસ્તુ આપણે અહીં એડ કરવાની છે એ તો જ તમને ખબર પડશે. ને ભીંડાનું પેસ્ટ કઈ રીતના બનાવવાની છે એ તમે વિડીયો પૂરો નહીં જો ને તો તમને ખબર નહીં પડે. તો તેના માટે આપણે 4 ભીંડા લીધે છે ને એના પછી એનું ડેટું આપણે કાઢી નાખવાનું છે ને આપણે ઝીણા આ મશીનની અંદર આપણે મોરી નાખવાના છે ને પછી એકદમ ઝીણા કરી દેવાના. ને પછી શું આપણે અહીં એડ કરવાનું છે એ તમે વિડીયોમાં બન્યા રહેજો તો જ તમને ખબર પડશે, નકર ખબર પડે નહીં. હવે આપણે બધા ભીંડા મોરી કાઢે છે ને હવે આપણે મશીન ફેરવીને એના ઝીણો કરી નાખી એકદમ પેસ્ટ બનાવી દઈએ. તો તમે પણ વિડીયોમાં જોડ્યા રહેજો તો તમને ખબર પડશે કે કઈ રીતના પેસ્ટ આપણે બનાવીએ છીએ એના એ નકર ખબર પડે નહીં. તો આપણે ભીંડા ઝીણા થઈ જાય એટલે આ તપેલીની અંદર આપણે એને નાખી દઈએ. તો આપણે બધા ભીંડા આપણે અંદર નાખી દીધા ને 1 ગ્લાસ આપણે અંદર પાણી એડ કરીએ ને અંદર શું નાખવાનું એ તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે. તો આપણે એને ગરમ કરી દઈએ ને આપણે એને એટલું ઉકાળવાનું ને કે જેલ બની જાય ને તો લગી આપણે ઉકાળવાનું છે. ઉકાળવા આવે ને એટલે આપણે હલાવવાનું એને ચાલુ જ રાખવાનું કે જો લગી જેલ બની જાય ને તો લગી આપણે હલાય જ કરવાનું છે. તો મિત્રો જેલ આપણે બનવા મળી છે, હજુ થોડીક પણ ઉકાળીએ તો કમ્પ્લીટ બને, આમ જાડી જેલ બને. તો અલગ આપણે હજુ ઉકાળવાનું છે, હજુ થોડી પાતળી છે, જાડી થાય એટલે પછી આપણે એને ઉતારી લઈએ. તો આપણી જેલ બની જશે પણ આપણે કાપડથી ગાળવાનું ને એટલે એના ઠંડા પાણીમાં આપણે બોરી લઈએ તો ઠંડુ થઈ જાય. તો આ રીતના ઠંડા પાણીમાં બોરી લેવાનું છે તો ઠંડુ થઈ જાય ને પછી આપણે કાપડથી એને ગાળીએ. તો ગરમ આપણે ગાળીએ ને તો આપણને હાથ બળી જાય કે એવું બધું થાય એટલે આપણે ગળણીથી ગાળવાનું નહીં, તો આપણે કાપડથી ગાળવાનું એટલે મસ્ત ગળાશે. ગળણીથી ગાળશો ને તો ગળાય નહીં. એ જેલ આપણે ઠંડી થઈ જઈએ એટલે આપણે એક કાપડ લીધું, આવું પાતળું કાપડ લેવાનું છે ને આ રીતના મૂકી દેવાનું ને આપણે તમારે જેટલી જરૂર હોય ને એટલી જ જેલ બનાવવાની. આ તો વધારે મારથી બની જશે એટલે આપણે આ રીતના ગાળી લઈએ. તો આ રીતના આપણી જેલે વગર દબાએ નીકળી જશે. તો કેટલી મસ્ત આપણી જેલ બની જી. તો આની અંદર કઈ આઈટમ આપણે એડ કરવાની છે એ હું તમને બતાવું પણ વિડીયો ચાલુ રાખજો તમે. તો આની અંદર આપણે કોલગેટ નાખવાનું છે તો કેટલું નાખવાનું, એક સહેજ જ નાખવાનું, વધારે આપણે એડ કરવાનું નથી. તો આટલું આપણે કોલગેટ લીધું છે ને તમે પાર્લરમાં જઈને વેક્સ કરાવશો ને તો 1000 રૂપિયા લેશે, 1500 રૂપિયા લેશે કે તો 500 રૂપિયા લે. આવું પાર્લરવાળા કરે પણ આપણે ઘેર જ વેક્સ કરતા શીખવાનું છે અને ઘેર જ વેક્સ કાઢવાની છે આપણે. પેસ્ટ બની જાય ને એવું આપણે કરવાનું છે એટલે આપણે 2 ચમચી ઘઉંનો લોટ નાખશું અંદર. બહુ જાડો પેસ્ટ નહીં બનાવવાનો કે બહુ પાતળો નહીં બનાવવાનો, મીડિયમમાં જ બનાવવાનો. એક જ બની જાય એ રીતના આપણે બધું જ મિક્સ કરી દઈએ, જેલ બનાવી દઈએ કમ્પ્લીટ. ને પછી આપણે ઘેર વેક્સ કરવાનું છે. તો બધા મિત્રો અમારો વિડીયો પૂરેપૂરો જોજો તો તમને ખબર પડશે ને તમારા લાખો રૂપિયા બચી જશે. લગ્નની સિઝન આવે એટલે દોડ પાર્લરમાં વેક્સ કરવા માટે ને લાઈનમાં બેસવું પડે 2 કલાક 3 કલાક, તો હવે બેસી રહેવાનું નથી આપણે ને આપણે ઘેર જ વેક્સ કરતા શીખવાનું છે ને ઘેર જ વેક્સ કાઢવાનું છે આપણે.
તો મસ્ત આપણી જેલ બનવાની છે, હવે તૈયારી છે. તો અને આપણે બરાબરનું મિક્સ કરી દેવાનું છે. જેટલું બને એમ વધારે મિક્સ કરવાનું છે, ને વધારે મિક્સ નહીં કરવાના. એક જ રસ નહીં બનાવી દેવાનો ત્રણનો, તો પછી બરાબરના તમારા વાળ નહીં નીકળે. તો હવે આપણે એની અંદર નારિયેળનું તેલ નાખવાનું છે. કે ચમ નાખવાનું કે આપણે પછી જેલ લગાવીને પછી આપણે ઉખાડીએ ને તો આપણને બહુ બધી તકલીફ પડે. એટલે તકલીફ ના પડે ને એટલા માટે આપણે નારિયેળનું તેલમાં એડ કરવાનું છે. ને સરસ એવી આપણે જેલ તૈયાર થઈ ગઈ છે વેક્સ કરવા માટેનું. ને પેલો તમે બ્યુટી પાર્લરમાં તમે જાઓ ને એટલે કેમિકલવાળી વેક્સ કરે, એટલે પછી આપણને ચોબડી લાલ લાલ થઈ જાય, ખીલ થાય, આવું બધું બહુ બધું આપણને મોઢા પર ને હાથ પગ પર પાર્લરમાં જઈને આપણે વેક્સ કરાય ને તો એ કેમિકલવાળું આવે ને એટલે આપણા હાથ પગ મોં પર ગમે તો વેક્સ કરાય ને એટલે આપણે ચોબડીના રોગ થાય જાત જાતના. તો તમે પણ પાર્લરમાં જઈને વેક્સ કરાવતા હોય ને તો કરાવવાનું નહીં, ને કે કેમિકલવાળું બધું જેલમાં આવે ને એટલે આપણા હાથ પગ મોં પર લગાવીએ ને એટલે ખીલ થાય ને જાત જાતના ચોબડીઓના રોગ થાય. એટલે આપણે ઘેર જ જેલ બનાવીને ઘેર જ તમે બધા મિત્રો વેક્સ કરશો તો તમારા લાખો રૂપિયા બચી જશે. તો હવે આપણે જેલ તૈયાર થઈ જશે. 1 પણ રૂપિયાના ખર્ચા વગર આપણે શું કર્યું છે, આપણે 2 થી 3 ભીંડા લાવ્યા છીએ ને અંદર ઘઉંનો લોટ નાખ્યા, થોડીક કોલગેટ નાખી છે અને થોડુંક નારિયેળનું તેલ નાખ્યું. તે તો પણ એટલું તો ઘેર મળી જ જાય ને 1 પણ રૂપિયાના ખર્ચા વગર. ને તમે પાર્લરમાંથી પેલું લગાવો છો ને એ જાત જાતના તમને રોગ થશે. આ પેસ્ટ પછી તમારા મોં પર લગાવવા હોય ને, વાળ હટાવવા હોય તો મોં પર લગાવી શકો છો. હાથ પર તમારે લગાવવા હોય તો હાથ પર પણ લગાવી શકો, અને પગ પર લગાવવા હોય તો પગ પર પણ તમે લગાવી શકો. ને પછી 20 થી 25 મિનિટ તમારે રહેવા દેવાનું છે. ને પછી તમારે કપડાથી નૂકવું હોય તો કપડાથી નૂકી કાઢવાનું, ને હાથથી નૂકવું હોય તો હાથથી નૂકી કાઢવાનું. ના પછી નૂકાય ને તો તમારે પાણી વાળ તમારા નીકળી જશે શરીર પર. 1 પણ વાર તમારા રેલ નહીં. પેલા જેલ કરતાં આ જેલથી તમને સારો ફાયદો મળશે. મોગા પાર્લરમાં તમે જતા એ ખર્ચા બધા બચી જશે, ને પૈસા પણ ખર્ચતા લાખો રૂપિયા એ પણ તમારા બચી જશે. ને આવી જ જેલ બનાવીને તમે ઘેર જ ટ્રાય કરજો તો બધા વાર તમારા આસાનીથી નીકળી જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.